અને આ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે ખેડાથી કપડવંજના રૂપજી બુવાડામાં 4 શ્રમિકો દબાયા હોવાની જાણકારી મળી રહી છે। એક મહિલાના મોતની પણ આશંકા અત્યારે સેવાઈ રહી છે। જો કે ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સુજલામ સુફલામની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું કામકાજ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન શ્રમિકો દબાયા છે। દાહોદ જિલ્લાના શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અન્ય 3 શ્રમિકોને કપડવંજથી બહાર સારવાર માટે રિફર કરાયા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, શ્રમિકો દબાયા હોવાની ઘટના બની છે, શું છે વિગતો? સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના રૂપજીના મુવાડા વિસ્તારની અંદર આજે સવારના સમયે સુજલામ સુફલામ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું કામ ચાલુ હતું। મહત્વની બાબત એ છે કે મોટા પ્રમાણમાં જે પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ હતું તો જેસીબી મશીનોથી ડ્રીલ કરી અને માટીને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી। તેવા સમયે જમીનની અંદર કામ કરી રહેલા 4 મજૂરો બેખડ ધસી પડવાને કારણે દટાઈ ગયા હતા। મહત્વની બાબત એ છે કે જે 4 મજૂરો દટાયા હતા તેમાં સુમનબેન, સાજનબેન, વિશાલભાઈ અને સુરેશભાઈ નામના મજૂરોનો સમાવેશ થાય છે। તેમાંથી એક મહિલાનું મોત થયાના સમાચાર સામે આવે છે। મહત્વની બાબત એ છે કે 4 શ્રમિકો દબાઈ જવાને કારણે સ્થાનિક લોકોની મદદથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને હાલમાં સારવાર અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જી ધર્મેન્દ્ર, અંદર કેટલા શ્રમિકો દટાયા હતા અને તેમની સ્થિતિ કેવી છે અત્યારે? કુલ 4 મજૂરો દટાયા હતા, તેમાંથી એક મહિલાનું મૃત્યુના સમાચાર છે। બીજા 3 લોકોની હાલત ગંભીર હોવાને કારણે તેઓને સારવાર અર્થે કપડવંજ બહારની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। બની શકે છે કે નડિયાદ સિવિલ અથવા અમદાવાદ સિવિલની અંદર તેઓને ટ્રાન્સફર કરવામાં આવે તેવી શક્યતાઓ છે। જી ધર્મેન્દ્ર, આભાર આપનો। એટલે દાહોદ જિલ્લાના શ્રમિકોને હાલ તો સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, પરંતુ તેમની સ્થિતિ ગંભીર હોવાથી તેમને અન્ય હોસ્પિટલમાં પણ રિફર કરવામાં આવ્યા છે। બની શકે છે કે અમદાવાદ અથવા કોઈ આસપાસના મોટા હોસ્પિટલની અંદર તેમને સારવાર માટે રિફર કરવામાં આવે। જો કે આ વચ્ચે એક મહિલાના મોતની આશંકા પણ સેવાઈ રહી છે।